ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાનીજી. જી હરેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું, બજારની અંદર શું મૂવમેન્ટ જોવા મળી રહી છે, હાલ માર્કેટની કરંટ સિચ્યુએશન, પોઝિશન શું છે, આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન કે માર્ગદર્શન હરેશભાઈ પાસેથી મેળવી શકો છો. હરેશભાઈ, માર્કેટની અંદર જે ફ્લક્ચ્યુએશન જોવા મળી રહી છે, ગઈકાલે બજારની અંદર જે મૂવમેન્ટ જોવા મળ્યા છે, ખાસ કરીને ક્લોઝિંગ બેસિસ પર જે સંકેત જોવા મળ્યા છે, શું કહેવું છે ગઈકાલના બજાર પર, પહેલા આપનું વ્યૂ, અને આજે માર્કેટમાં ખુલતાની સાથે શું સંકેત? જો ગઈકાલનો ટ્રેડ જોવા જાવ તો ગઈકાલનો ટ્રેડ તો શરૂઆતથી પોઝિટિવ જોવા મળ્યો. મીન્સ શરૂઆત તો પહેલા કલાક તમે જવા દો જ્યાં બ્લેક મારું ભૂસો કેન્ડલ બની, પણ એના પછી જે રીતના એક ઉછાળો આવ્યો, ખરીદી માર્કેટમાં દેખાઈ, સપોર્ટને માન આપીને, એ રીતના તો લાગ્યું કે હા માર્કેટ આજે પોઝિટિવ છે ને પોઝિટિવ રહેશે ને મે બી કદાચ આપણે રેઝિસ્ટન્સના ઉપર બંધ આપીશું, બટ એ રેઝિસ્ટન્સના ઉપર બંધ આપણને જોવા ના મળ્યું. ઓકે, ચાલ્યા કરે, કારણ કે 800થી 915 જે હાઈ બન્યો છે, રિસન્ટ હાઈ, નો ડાઉટ એ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે. ત્યાં ઘણા બધા ક્લસ્ટર્સ છે જેને કૂદાવવું કંઈ બહુ ઇઝી વાત નથી, અને કંઈક સારા ટ્રિગર આપણને જોઈએ. અને જ્યાં ક્રૂડ તમારો વધતો જાય, નો ડાઉટ આજે બ્રેન્ટ ક્રૂડ થોડો ઘટ્યો છે, બટ કહેવાનો મતલબ કે જ્યાં તમારા પેટ્રોલ ને ડીઝલના ભાવ 100 રૂપિયાના નજીક હોય અને સબસિડીઝ આવતી હોય કે સ્ટિમ્યુલસીસ આવતા હોય ને આ બધું થતું હોય, તો દેખીતી વસ્તુ છે ક્યાંક તમને મીન્સ માર્કેટને આ બધી વસ્તુ કૂદાવતા થોડીક વાર તો લાગે, અને ગ્લોબલ ક્યુઝ પણ એવા કંઈક સાથ નથી આપતા. તો જ્યારે આ બધી વસ્તુ તમને મળી જાય તો યસ, વી આર આઉટ ઓફ ધ વૂડ્સ. માર્કેટ હાલના તબક્કે હું જે ચાર્ટમાં જોઈ રહ્યો છું, તો નિફ્ટીમાં આપણે નજર નાખીએ તો નિફ્ટી એક રેન્જ બનાવી રહી છે જેમાં 15,650 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ મને હવે જોવા મળે છે. નો ડાઉટ 15,500 કોલ પુટના દ્રષ્ટિથી આપણે જોવા જઈએ તો સપોર્ટ છે જ, બટ 15,650 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણને જોવા મળે છે. ઉપરમાં 15,900 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ દેખાય છે. એટલે 650 અને 900 આ એક રેન્જ બની ગઈ છે. માર્કેટ આ રેન્જમાં જ ટ્રેડ થતું જોવા મળે. હવે કેટલા દિવસ હજી આ રેન્જમાં ટ્રેડ થશે એ જોવાની વાત છે. રેન્જમાંથી જે દિવસે કે જે સમય બહાર નીકળશે ત્યાંથી આપણને એક સારી મુવમેન્ટ, એટલે મે બી કદાચ 200 પોઈન્ટની મુવમેન્ટ હોય કે 350 પોઈન્ટની મુવમેન્ટ હોય કે 500 પોઈન્ટની મુવમેન્ટ હોય, એ આપણને જોવા મળી શકે છે. આ વાત થઈ નિફ્ટીની. હવે હું વાત કરું તમને બેંક નિફ્ટીની. આજે થોડીક ચર્ચા વધારે કરી છે આ બધાને લઈને. બેંક નિફ્ટી પણ ઓલમોસ્ટ આ રીતના જ ટ્રેડ થતો જોવા મળે છે. એક એસેન્ડિંગ ટ્રેન્ડ લાઇન આપણને જોવા મળી રહી છે. પહેલાં 35,380નો હાઈ કર્યો, પછી 35,576 એટલે 77નો હાઈ કર્યો, પછી 35,811નો હાઈ કર્યો. ગઈકાલનો હાઈ 35,804 એટલે 35,811 ન ક્રોસ કર્યો, જ્યાં એને એ કરી શકતા હતા. નિફ્ટી 35,811 ક્રોસ કરી શકતી હતી, પણ એને નથી કરી. કેમ કે 35,804નો જે હાઈ કર્યો છે એ કર્યો છે 1:15 વાગ્યાની કેન્ડલમાં, એટલે 1:15 સુધી 804 સુધી આવી ગઈ. પછી બેંક નિફ્ટી સાયલેન્ટ થઈ ગઈ અને નિફ્ટી તમારી એ પણ 1:15 વાગ્યાની કેન્ડલમાં જ, ઓકે ડન, ના સોરી, નિફ્ટી બી રાધર હું સેમ જ કહું, હા, એમાં બી એ રીતનું જ આપણને જોવા મળ્યું હતું. તો કહેવાનો મતલબ છે કે જ્યારે 1:15 વાગે ક્યાં કંઈક તમને, આઈ થિંક નિફ્ટી પાછી ચાલી હતી થોડીક ઉપર, ઇફ આઈ એમ નોટ રોંગ. ચાર્ટમાં થોડુંક મારે જોવામાં, હા, ના એ બી 1:15 વાગ્યા સુધી જ, ઓકે. તો બોથ નિફ્ટી ને બેંક નિફ્ટી 1:15 વાગ્યા સુધી હાઈ કર્યું, પછી એ લોકો સબડ્યુડ થઈ ગયા. તો આ જે સબડ્યુડ થઈ ગયા, વોટ ઇઝ ધેટ?
ધ્રુવી, એ જ અગત્યની વસ્તુ છે જે સમજવાની છે કે વેધર ઇટ વોઝ ડિસ્ટ્રીબ્યુશન ઓર ઇટ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન ઓર ઇટ ઇઝ અ કન્સોલિડેશન. કારણ કે આપણે હાયર લેવલ ઉપર છીએ, ટ્રેન્ડ પોઝિટિવ છે એટલે આપણે એને કોન્સોલિડેશન કહીએ છીએ અને આપણે એક પોઝિટિવ થોટ સાથે કહીએ છીએ કે ના કે માર્કેટ ઉપર છે. પણ માર્કેટ ઉપર ત્યાર સુધી છે કે જ્યાં સુધી મેં તમને લેવલ્સ આપ્યા છે. હવે બેંક નિફ્ટીમાં આવી જાઉં તો બેંક નિફ્ટીમાં મેં આપને ઉપરનો તો લેવલ કહી દીધો કે ભાઈ કે આ લેવલ મને 811નો લેવલ જે છે એ જોવા મળે છે. મે બી 811થી ઉપર 850 લઈ લો, 35,900 લઈ લઈએ આપણે, કેમ કે જે રીતના સબડ્યુટ છે ને એસેન્ડિંગ ટ્રેન્ડ લાઇન છે, તો એસેન્ડિંગ ટ્રેન્ડ લાઇન એટલે આના કરતાં ઉપર જ તમને કંઈક લેવલ તમારે કાઢવા પડશે. તો 35,900 આપણે લઈ લઈએ. તો 35,900 વન્સ ઇટ ક્રોસીસ તો જ એના અંદર આપણને કંઈક આગળની મુવમેન્ટ આપણે કંઈક એક્સપિરિયન્સ કરી શકીશું. નહીતર ઓન ધ લોઅર સાઈડમાં આપણે 35,500 આ લેવલ એક સપોર્ટ મળે છે. તો ટૂંકમાં રેન્જ બની ગઈ 35,500 35,900 બેંક નિફ્ટીના. 35,900 ઉપર ક્રોસ થશે તો 36,300 અને પછી વગેરે વગેરે આગળના લેવલ આપણને દેખાશે. હવે અહીંયા આપણને ક્યાંક જે રીતના ચાર્ટ બની રહ્યો છે, એક બીજી વાત કરું, ફાઇનાન્શિયલ નિફ્ટી, તો ફાઇનાન્સ નિફ્ટીમાં બી બે ટ્રેન્ડ લાઇન બની છે. એક રાઇઝિંગ ટ્રેન્ડ લાઇન છે અને રાઇઝિંગ લો ટ્રેન્ડ લાઇન છે. હાઈની બી ટ્રેન્ડ લાઇન બની રહી છે રાઇઝિંગની, અને લોની બી ટ્રેન્ડ લાઇન બની છે. તો એના અંદર બી આપણને એક રેન્જ મળી ગઈ છે. એના અંદરની રેન્જ આવી છે 16,900 ઉપરમાં. 16,900થી તમે 17,000 લઈ શકો છો, કારણ કે રાઇઝિંગ છે એટલે યુ નેવર નો કયા પોઈન્ટ ઉપરથી એ રાઇઝ થશે. એટલે 16,900થી 17,000 આ આપણો એક રેઝિસ્ટન્સ બની જાય છે. ઓન ધ સપોર્ટ ઝોનમાં હું તમને કહું તો પ્રિફરેબલી 16,500, યસ 16,500, 16,600, 16,600 થી 16,500 આ એક સપોર્ટ ઝોન બની જાય છે. 16,600 જો તોડશે તો 16,500 આવતા વાર નહીં લાગે, અને 16,500 તૂટશે તો વધારે ક્રેશ છે. માર્કેટ હાલના તબક્કે નિફ્ટી રેઝિસ્ટન્સના નજીક, બેંક નિફ્ટી રેઝિસ્ટન્સના નજીક, ફાઇનાન્શિયલ નિફ્ટી એ પણ રેઝિસ્ટન્સના નજીક. સો માર્કેટ ઇઝ એટ અ ડુ ઓર ડાય સિચ્યુએશન, રાઈટ. હાઈ ઉપર જ છે. હવે અહીંયાથી જો ક્રોસ ઓવર થાય છે તો જ તેજી, નહીતર અહીંયા થાય કરશે. અને આજે પાછી એક્સપાયરી છે. લેટ્સ સી વીકલી એક્સપાયરીમાં આજે આપણને શું જોવા મળે છે. પ્રોબેબલી માર્કેટ વુડ બી સબડ્યુડ, વર્કિંગ વિધિન ધ રેન્જ, વોલાટાઇલ સમટાઈમ્સ. બસ એ રીતના તમારે કામ કરવાની જરૂર છે. બી કોશિયસ, બી કોશિયસ. એવું નથી કે તમે બસ ટ્રેડ કરો અને પછી તમે કંઈક 2 મિનિટનું બ્રેક લેવા જાઓ. એ પોઝિશન માર્કેટમાં દેખાતી નથી. એની ટાઈમ એની જર્ક કેન કમ. જર્ક એટલે ઘટાડો આવી શકે છે, કારણ કે આપણે રેઝિસ્ટન્સના નજીક છીએ એટલે હું ઘટાડો કહું છું. બ્રેકઆઉટ આવી જાય છે, ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ, ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. પણ બ્રેકઆઉટ માટે આપણને કંઈક ન્યૂઝ જોઈએ છે, કંઈક ફંડ ફ્લો જોઈએ છે, કંઈક તો જ સારું જોઈએ છે, જે હાલના તબક્કે મને અહેસાસ થતો નથી, રાઈટ. તો ઇટ ઇઝ મોર ઓન ધ સાઉથવર્ડ ડાયરેક્શન રાધર દેન ઓન ધ નોર્થવર્ડ ડાયરેક્શન. લેટ્સ સી. માર્કેટ છે, નોબડી ઇઝ પરફેક્ટ. પ્રિડિક્શન અમે કરતા હોઈએ છીએ, ગણતરી ડેટાને જોઈને અમે કરતા હોઈએ છીએ. એવરીથિંગ સેડ એન્ડ ડન અમે મીન્સ પ્રયત્ન કરીએ છીએ બને એટલું સારું તમને અમે આપી શકીએ. મે બી અહીંયા આપીએ કે લાઈવમાં આપીએ, એ રીતના પ્રયત્ન અમારો કાયમ રહેતો હોય છે આપના સાથે કે આપીએ. ગઈકાલે લાઈવની બી હું વાત કરું તો ગઈકાલે જ્યારે માર્કેટે આ જે સ્વિચ ઓવર લીધું, રાઈટ, ધ ડેટા ચેન્જડ ઇન અ મિનિટ. ધ્રુવી, 1 મિનિટમાં આખો ડેટા અમારો બદલાઈ ગયો. હું ગઈકાલે તમને ડેટા સાથે જ વાત કરતો હતો કે ભાઈ કે ડેટા જો કઈ રીતના આપણને કલર આપે છે, રાઈટ. હવે આપ જોઈ લો 10:25
બેંક નિફ્ટી એક સ્થિર હતી અને ત્યાંથી એકદમ ચેન્જ થયું. વી કોટ ધ નિફ્ટી એટ દેટ પર્ટિક્યુલર ટાઈમ. તરત જ ત્યાં મેં કોલ કીધો, ભાઈ તમે કોલ બાય કરો, બેંક નિફ્ટીનો 35,500નો કોલ તમે બાય કરો. મને અહીંયા ક્યાંક તેજી દેખાય છે અને મારો ટાર્ગેટ હતો 230, 360. મારો ટાર્ગેટ હતો 230, 360. ગઈકાલનો હાય દર્શક મિત્રો આપ જોઈ લો 350. 230 તો આમ રમતા રમતા આવી ગઈ હતી. રમતા રમતા મીન્સ સે ઇન 15-20 મિનિટ્સ, 15 મિનિટ્સ. હવે 15 મિનિટમાં તમને આ મેં કોલ છોડી અને એના 5 મિનિટ પછી જ તમને મુવમેન્ટ આપી દે કોલમાં, રાઈટ, અને તમને તરત જ તમને 50, 60 રૂપિયા, 70 રૂપિયા તમને મળી જાય, 50 થી 70 રૂપિયા ઇનિશિયલી તમને મળી જાય, ઓટોમેટિક તમારું કોન્ફિડન્સ વધી જાય છે, પછી આગળ રમવાની બી ઈચ્છા થાય છે. આ તો 230 મારો હતો, પણ એ વખતે તો 276 સુધી જતી રહી હતી, નોન સ્ટોપ 276 ને 285 સુધી જતી રહી હતી, પછી ત્યાંથી ફરી પાછું કન્સોલિડેટ થઈ. સો દેટ ઇઝ હાઉ 100 પોઈન્ટ તમને ઇમિડિયેટલી અમે કોલ છોડ્યો છે એના 5 મિનિટ પછી યુ ગોટ દેટ રેલી. સો દેટ ઇઝ ધ ડેટા. ડેટાને ચેન્જ થતાં વાર નથી લાગતી. ઇનિશિયલી ડેટા વોઝ સબડ્યુડ, બિટ નેગેટિવ, રાઈટ, બિટ નેગેટિવ એટલે 51-49% તમે કહી શકો. પણ ત્યાંથી જ્યારે એને ચેન્જ કર્યું એ વસ્તુ પકડાઈ અને ત્યાંથી જે વસ્તુ દોડી છે, સો દેટ ઇઝ વોટ ધ માર્કેટ લાઈવ ઇઝ. એ રીતના તમારે કોશિયસ થઈને, એલર્ટ થઈને તમારે બજારમાં ટ્રેડ આજે પણ કદાચ કરવાની જરૂર રહેશે. ચોક્કસ. હરેશભાઈ, વાત કરી છે બજારની અંગે, ખૂબ ડિટેલમાં ચર્ચા કરી છે કે બજારની અંદર શું શું ધ્યાનમાં રાખવાનું છે, આજે શું સંભાવનાઓ જોવા મળી રહી છે, શું સંકેત જોવા મળી રહ્યા છે, તમામ બાબતો વિશે ચર્ચા કરી છે. ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીશું, આપના પ્રશ્નને પણ લઈશું, પણ સમય હાલ એક બ્રેકનો. ઇમ્યુનિટી વધારનાર વિટામિન્સ A, D અને E સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલમાં ખાવાનું બને લાઈટ. ફોર્ચ્યુન સનફ્લાવર ઓઇલ, વેરી વેરી લાઈટ. બજારના ધબકારા. હરેશ મોતિયાની સાથે સોમવારથી શુક્રવાર સવારે 8:30 કલાકે. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારામાં. આપનું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરી હરેશભાઈ, તે પહેલાં કોલર્સને ફરી એકવાર જણાવી દેવા માંગીશ કે આપને જે પણ કંઈ પ્રશ્નો છે, આપ આપના પ્રશ્નો લઈને અમારી સાથે જોડાઈ શકો છો. આપની ટીવી સ્ક્રીન પર જે 2 નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ આપના પ્રશ્નોની રજૂઆત જે છે, આપની મૂંઝવણો જે છે તે અમારા સુધી પહોંચાડી શકો છો અને હરેશભાઈ દ્વારા તેમનું યોગ્ય માર્ગદર્શન આપને મળશે. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલાં સૌપ્રથમ તો હું આપને પૂછવા માંગુ HDFC બેંક અંગે. HDFC બેંક અંગે શું લાગી રહ્યું છે આપને અત્યારે? મને તો પોઝિટિવ બેસે છે. જે રીતના ઘટ્યા પછી આ ઇન્સ્ટ્રુમેન્ટે કોન્સોલિડેશન આપ્યું છે. અહીંયા હું 1470 to 1490 આ એક સપોર્ટ ઝોન ગણીશ. આને ધ્યાનમાં રાખીને તમે પોઝિટિવ રહી શકો છો. ઉપરમાં ટાર્ગેટ ઇઝ અરાઉન્ડ 1540 અરાઉન્ડ.
ચોક્કસ. તો એચડીએફસી બેંકમાં જે પ્રકારે હરેશભાઈ વાત કરી છે કે પોઝિટિવ દેખાઈ રહ્યો છે, ટાર્ગેટ આપ ઉપરમાં કયો ધ્યાનમાં રાખી શકો છો, તે અંગે પણ આપને લેવલ્સ આપવામાં આવે છે. એચડીએફસી બેંક અંગે વાત કરી હરેશભાઈ, એચડીએફસી અંગે આપને પૂછવા માંગુ, એચડીએફસી માટે શું કહેવું છે અત્યારે, હાલ શું સિચ્યુએશન છે આ ઇન્સ્ટ્રુમેન્ટ? એચડીએફસી થોડું વીક દેખાય છે. આ તમે 2550 જ્યાં સુધી એના ઉપર વ્યવસ્થિત ટ્રેડ નથી કરતું ત્યાં સુધી આના અંદર ખરીદી ના થઈ શકે. ઓકે. તો 2550 ઉપર જ્યાં સુધી વ્યવસ્થિત ટ્રેડ નથી કરતો આ ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાં સુધી ખરીદી ના કરી શકાય. વીક દેખાઈ રહ્યો છે એચડીએફસી અત્યારે હાલ. કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમને લઈ લઈશું. હેલો. સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ? હેલો, અમદાવાદથી ભરતભાઈ બોલું છું. ભરતભાઈ, શું પ્રશ્ન છે આપનો? આપણે ટાટા મોટર આ ભાવે લેવાય? ટાટા મોટર સમય કેટલા સમય માટે તમારે લેવા છે? ટાટા મોટર દર ઘટાડે જો તમારો લાંબા ગાળાનો પરવ્યુ હોય એટલે 2023 અને 2026 જો તમારું ટાર્ગેટ હોય ટાઈમ ફ્રેમમાં તો યસ, એવરી ડિક્લાઇન ટાટા મોટર ઇઝ અ ગુડ બાય. ચોક્કસ. હરેશભાઈ, એચયુએલ અંગે આપને પૂછવા માંગુ, એચયુએલમાં અત્યારે શું મુવમેન્ટ આપને જોવા મળી રહી છે? હિન્દુસ્તાન યુનિલિવર હાલના તબક્કે થોડું પ્રોફિટ બુકિંગ દેખાડી રહ્યો છે તો હું આને અત્યારે ખરીદી કરવામાં અવોઇડ કરીશ. લેટ ઇટ કમ ડાઉન. અહીંયાનો ટાર્ગેટ મને 2340ના આસપાસ ક્યાંક મને દેખાય છે તો લેટ ઇટ કમ ડાઉન એ વખતે હું રિફર કરીશ. હાલના તબક્કે ઇટ ઇઝ અ પ્રોફિટ બુકિંગ. ઓકે. તો પ્રોફિટ બુકિંગના સંકેત આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જોવા મળી રહ્યા છે. ખરીદીમાં અત્યારે અવોઇડ કરી શકો છો આ ઇન્સ્ટ્રુમેન્ટને. 2340ની આસપાસ જો આપણને જોવા મળે પછી આગળની મુવમેન્ટ ધ્યાનમાં રાખી શકે છે. કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમને લઈ લઈશું. હેલો. ચાંદખેડાથી વિજયભાઈ. વિજયભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનો પ્રશ્ન? અશોક લેલન અને આરઈસી ના ઇન્ટ્રાડે આપશો અને ફેસબુક લાઈવ નથી આજે? અશોક લેલન આરઈસી. અશોક લેલન આરઈસી ના તમને ઓકે આના અંદર અશોક લેલનના અંદર તમને થોડોક ઉછાળો દેખાય છે, હું ના નથી કહેતો, બટ એ સ્ટીમ આવતી નથી. વોલ્યુમ સાથે 2 દિવસથી કંઈક તેજી થઈ છે, મીન્સ વોલ્યુમ સાથે થાય છે. ઓકે, લેટ્સ સી. 127 રૂપિયા ને 90 પૈસાનો બંધ છે તો 127 રૂપિયા ને 80 પૈસા આના માટે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ થઈ જાય છે. નીચેમાં 126.50 નો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં ટાર્ગેટ 129 રૂપિયા ને 10 પૈસા. અને આરઈસીમાં વાત કરવા જાઉં તો આરઈસી લિમિટેડ ક્યાં કંઈક રેઝિસ્ટન્સના નજીક છે. 150 ઉપર ચાલે તો જ અને બંધ આપે વિથ વોલ્યુમ એવરીથિંગ વિથ તો જ આગળ પોઝિટિવ વિચારવાનું. આનું બંધ છે 147 રૂપિયા ને 95 પૈસા. તો 149 ઇઝ યોર ઓર રાધર 150, કારણ કે કોલપુટ બી આવી જાય તો 149 150 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બની જાય છે. આના ઉપર ચાલશે તો જી હા, આના અંદર આપણને આગળની પોઝિટિવ મુવમેન્ટ જોવા મળી શકે. ચોક્કસ. હરેશભાઈ, અને કોલર જોડાયેલા છે તો તેમના પ્રશ્નને પણ લઈ લઈશું. હેલો. હેલો, હું મહેશભાઈ બોલું છું. જી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું પ્રશ્ન છે આપનો? તેલ માટે જાણવું હતું. 76 ના ભાવમાં લીધેલા છે તો સાહેબને 1 વર્ષ માટે ઊભું રહેવું છે તો દર મહિને એસઆઈપી કરાય? કરાય. બટ વરસ કરતાં મેં તમને વાત કરી 2023 અને 2026 એને વધારે ધ્યાન રાખો તો વધારે સારું રહેશે. પણ વરસ માટે બી તમે કરશો તો બી આઈ ડોન્ટ થિંક સો તમને કંઈક નુકસાન જાય એમાં. પર આગળ વધીને હું આપને હિન્દ ઝિંક અંગે પૂછવા માંગુ. હિન્દ ઝિંકમાં કોઈ નવી મુવમેન્ટ અત્યારે? હિન્દુસ્તાન ઝિંકમાં વીકર ટ્રેન્ડ છે, પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. જ્યાર સુધી 345 કે 350 આ એની એક ઝોન છે. 345 350 ઉપર વ્યવસ્થિત ટ્રેડ નહીં કરે ત્યાં સુધી પ્રોફિટ બુકિંગ કે રેન્જ બાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને જોવા મળી શકે છે. ઓકે. તો પ્રોફિટ બુકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે અત્યારે જોવા મળી રહ્યો છે. આ હિન્દ ઝિંકની અંદર પ્રોફિટ બુકિંગના સંકેત જોવા મળી રહ્યા છે. 345 350 ઉપર ટ્રેડ ન કરે ત્યાં સુધી પ્રોફિટ બુકિંગના સંકેત આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર જોવા મળી રહ્યા છે. હિન્દ ઝિંક અંગે વાત કરી છે. કોલર આપણી સાથે જોડાયેલા છે તો તેમને લઈ લઈશું. હેલો. હા, હરેશભાઈ પટેલ ભોયંબીથી બોલું. છું. એસબીઆઈ મારી પાસે પડ્યા છે 200, 231, 431 ના ભાવના. કયા એસએલ સાથે ઉભો રહું? કેટલા ટાઈમ ફ્રેમ માટે?
2 મહિના. 2 મહિના માટે તમારે ઊભા રહેવું છે તો પછી કેમ ચિંતા કરો છો? તમારો સ્ટોપ લોસ જે નજીકનો છે એ 415નો રહેશે, 415 આસપાસનો. 415ને ધ્યાનમાં રાખીને તમે ઊભા રહો અને આ ઇન્સ્ટ્રુમેન્ટ વન્સ ઇટ ટ્રેડ્સ અબાઉટ 435, 435 440 ઉપર જો ટ્રેડ થતું જોવા મળશે પછી આના અંદર એક આગળની નવી મુવમેન્ટ આપણને દેખાશે. ચોક્કસ. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરું, એચડીએફસી એએમસી અંગે આપને પૂછવા માંગુ. એચડીએફસી એએમસી માટે શું કહેવું છે હાલ? એચડીએફસી એએમસી પણ બ્રેકઆઉટના વર્જમાં જ છે. 2970 આ આના માટે એક ઇમ્પોર્ટન્ટ ફિગર છે, બ્રેકઆઉટ છે. 2970 2990, રાઈટ, એટલે 3000 તમે ગણી નાખો. એટલે આ રેન્જના અંદર થોડુંક અથડાશે, રેઝિસ્ટન્સ એને નડી રહ્યું છે. વન્સ ઇટ ક્રોસીસ ધીસ રેન્જ પછી તો 3100 ને 3300 ચાલશે. ચોક્કસ. હરીશભાઈ, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ. સમયની મર્યાદા છે માટે કાર્યક્રમની અંદર રજા લેવાનો સમય થઈ રહ્યો છે, પણ તે પહેલા જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે, ચર્ચા કરી છે, આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરા તેમાં? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, રિલેટિવ્સ છે, મારી ફેમિલી છે, એ લોકો ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, તો એમની ક્યાંક પોઝિશન હશે તો તમે ઇન્ડાયરેક્ટ ઇન્ટરેસ્ટને જોઈ શકો છો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેરબજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.